આ છે પાર્ટ 2 સેકન્ડ. ઓકે, સેકન્ડ વિડીયો સ્કેમવાળી વાતમાં. ઓકે, તો હવે અલગ અલગ લોકેશનથી મારું ડિવાઇસ એક્સેસની પરમિશન આવતી હતી અને મને દેખાતું હતું કે ફોનનો જે બી એક નેમ આવે ને એ મારા જ ફોનનું છે, એ મારા મમ્મીના જ ફોનનું છે. પણ વસ્તુ શું છે કે એ જ ડિવાઇસ એ જ છે, બરાબર, પણ એનું લોકેશન કદાચ ના ખબર હોય તો કહી દઉં. લોકેશન ફ્લોટ રહેતું હતું. ફ્લોટ મીન્સ કે હોય હું વડોદરાના અંદર જ છું, મારો મેમરી કાર્ડ બી વડોદરાના અંદર છે, મારો ડિવાઇસ પણ વડોદરાના અંદર છે, પણ મારું ડિવાઇસ એક્ટિવ મારી મેમરી કાર્ડના લીધે એ એક્ટિવ ક્યાં થાય તો અમદાવાદમાં થાય, ગાંધીનગરમાં થાય, કોઈ બી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સિટીઝના અંદર બતાવતું હતો મારો ફોન અને મારું ડિવાઇસ. એટલે મીન્સ કે મેં વિચારવા માંડ્યો, મેં કીધું મારા જેવું સેમ ડિવાઇસ મે બી ચલો કોઈ પાસે હોય પણ તો એ મારા પાસે એક્સેસ માગી રહ્યું છે, એ બી મારા જ ફોનનું, બરાબર. ઓકે, સો મેં જે બી મેમરી કાર્ડ છે એને મારા ફોનનું એક્સેસ નહોતું આવ્યું, ખાલી નાખીને રાખેલું, એના અંદર મેં કશું જ નાખ્યું નહોતું, બરાબર. મારા મધરના ફોનના અંદર બી હતું કે કદાચ સ્ટોરેજ ફૂલ થઈ જાય તો એનો યુઝ કરીશું, એવી રીતે હતું. અને અમને કોઈ કે સલાહ આપેલી કે બહાર પડી રહ્યું હોય તો એ બગડી જાય, બરાબર. એટલે અમે ફોનના અંદર જ એને સેપરેટ જગ્યા આવે છે એના અંદર એક માઉન્ટ કરી દીધું, બરાબર. હવે અલગ અલગ જગ્યાએથી એક્સેસથી એ આવતી હતી. હવે મારા અંદર એક્સેસનું એ અલાઉ કરવું, બરાબર, તો એ લોકોને એક્સેસ મળે. એ પહેલાં એક્સેસ ના મળે કોઈને પણ મારા અકાઉન્ટનું કે મારા ફોનનો, બરાબર. એટલે આપણે એક્સેસ આપ્યો નથી અત્યાર સુધી, બરાબર. એટલે હું ઘણા ટાઈમથી વિચારતો હતો, મેં કીધું સારું ખબર નહીં પડતી, 1-1.5 વર્ષ થઈ ગયું, કોઈને કોઈ ટાઈમે ડિવાઇસ એક્ટિવ થાય છે અને મારું ડિવાઇસ બતાવે છે, મારી પાસે જ પરમિશન માગે છે, એ કેવું? એટલે હું દર વખતે ડિનાય કરી દઉં, કટ કરી દઉં, ઇગ્નોર કરી દઉં, બરાબર. એવું ચાલ્યા કરતું હતું. હવે પછી મેં એક વસ્તુ નોટિસ કરી, મેં કીધું આ મારા ફોનનું લોકેશન, મારા ફોન ડિવાઇસનું નામ નથી આવતું, જે ફોનના અંદર મેમરી કાર્ડ છે ને એ ડિવાઇસનું નામ આવતું હતું અને લોકેશન અલગ અલગ આવતા હતા. એટલે ઓકે, મેં વિચાર્યું કે હશે કંઈક વાત, એટલે મેં પાછલા 6-8 મહિનાથી મમ્મીના ફોનના અંદર મેમરી કાર્ડ પડ્યું હતું, પડી રહેવા દીધું. મેં કીધું જ્યારે લાગશે ત્યારે કામ કરીશું. પછી મેં મારા ફોનના અંદર નાખ્યું 1 મહિના પહેલાં. મેં કીધું લાય ભાઈ હવે મેમરી કાર્ડ લેવા તો દે, બોબીના કંઈ કામ નહીં આવતું, કદાચ શું ખબર આ વિડીયો કંઈ બનાવું છું તો એના કામમાં આવી જશે, એવું વિચારીને મેં મારા ફોનમાં લીધું એ મેમરી કાર્ડ. અને એ મેમરી કાર્ડ લીધા પછી એક વસ્તુ ખબર પડી, એ નેક્સ્ટ પાર્ટના અંદર હું કહીશ હવે.